વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ સરસ મજાનું ગરમા ગરમ દૂધની અંદર નાખવા માટેનો રેડીમેડ મસાલો. ઘણી વખત આપણે મહેમાન આવી જાય છે, ઘણી મહેમાન ચા પણ નથી પીતા હોતા, ત્યારે આપણને એક પ્રશ્ન થાય છે કે શું બનાવવું. એના માટે આપણે આ મસાલો બનીને તૈયાર રાખીએ છીએ, જેથી કરીને ફટાફટ આપણું દૂધ બની જાય, સરળતા રહે બનાવવામાં. હવે એના માટે હું અહીંયા શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લઉં છું એ બતાવું છું. અહીંયા મેં 50 ગ્રામ જેવા કાજુ, 50 ગ્રામ આખી બદામ અને 20થી 30 ગ્રામ જેવા પિસ્તા લીધેલા છે. જે મોરા પિસ્તા આવે એ લેવાના છે. 2 ચમચી ઇલાયચી, અડધી ચમચી જેવું જાયફળ, સૂંઠ પાવડર, અડધી ચમચી ખાંડ, થોડીક હળદર, કેસરના તાર અને જાવંત્રીના ફૂલ લીધેલા છે 2 જેવા. આ બધી જ વસ્તુને આપણે લઈ લેવાની છે. હવે સૌથી પહેલાં આપણે એક પેનને ગરમ કરી અને એની અંદર ડ્રાયફ્રૂટને શેકી લેવાના છે, એટલે એની અંદર મોઇસ્ચર હોય એ બધું નીકળી જાય. તો સૌથી પહેલાં આપણે બદામને શેકી લેવાની છે. તો પેન સરસ ગરમ થાય પછી આપણે બદામને એડ કરી લેવાની છે અને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે શેકવાના છે. આને ઓવરકુક નથી કરવાના કે એકદમ ઉપરથી સ્કિન કાળી થઈ જાય ત્યાં સુધી નથી શેકવાના. ખાલી થોડીક કડક થાય ત્યાં સુધી આપણે આને શેકી લેવાની છે. તો 1 થી 2 મિનિટ સતત આવી રીતે ચલાવતા જઈશું તો આપણી બદામ સરસ શેકાઈને તૈયાર થઈ જશે. અને આ શેકીને પછી આપણે જે મસાલો બનાવીએ છીએ તો એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે અને લાંબા ટાઈમ સુધી આ બગડતો પણ નથી આપણો પાવડર. એટલા માટે આપણે આને સરસ શેકીને લેવાના છે. હવે સરસ બદામ આપણી આવી રીતે શેકાઈ ગઈ છે, તો એને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે અને એ જ પેનની અંદર આપણે કાજુને એડ કરી લેવાના છે. તમે કાજુ ફાડા લ્યો તો પણ ચાલે, પણ અહીંયા મેં આખા કાજુનો ઉપયોગ કરેલો છે. કાજુને પણ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત આવી રીતે ચલાવતા જઈ અને શેકી લેવાના છે. એમાંથી પણ હવાનો ભાગ નીકળી જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. 2 મિનિટ શેકીશું એટલે આપણા કાજુ સરસ કડક થઈ જશે. હાથની મદદથી આપણે એને જોઈ લેવાના છે. સરળતાથી તૂટી જાય તો આપણા કાજુ સરસ કડક થઈ ગયા હોય. તો તમે જોઈ શકો છો ઉપરથી સ્કિન થોડીક ડાર્ક થતી જાય છે. તો આપણા કાજુ સરસ શેકાઈ ગયા છે. હવે એક બાઉલમાં આપણે કાજુને પણ આવી રીતે કાઢી લેવાના છે અને હવે એ જ પેનની અંદર આપણે પિસ્તાને પણ થોડાક શેકી લઈશું. મીઠા વગરના પિસ્તા આપણે લેવાના છે. આ સિવાય પણ તમને હજી ઘણા કોઈ ડ્રાયફ્રૂટ ભાવતા હોય કે અખરોટ નાખવી છે તો તમે એડ કરી શકો છો, પણ હું એ બધું આમાં એડ નથી કરતી. આટલા જ ડ્રાયફ્રૂટથી હું મસાલો બનાવું છું અને બહુ જ સરસ લાગે છે આ ટેસ્ટ. તો 2 મિનિટમાં પિસ્તા પણ આપણા સરસ શેકાઈ જાય છે. તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રોમાં ચોક્કસથી શેર કરજો. તો આપણા પિસ્તા પણ સરસ શેકાઈ ગયા છે. હવે બધી જ વસ્તુ આપણે 5 થી 10 મિનિટ ઠંડી થવા દેવાની છે અને ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે મિક્સરમાં લઈ અને આપણે સરસ આને પીસી લેવાનો છે અને આનો સરસ ભૂકો કરી લેવાનો છે. અને આપણે અલગ અલગ પીસવાનું છે, બધું એકી સાથે નથી પીસવાનું, કેમ કે ઘણાને પીસતા વાર લાગે છે, કોઈ વસ્તુ ફટાફટ પીસાઈ જાય છે, એટલે આપણે અલગ અલગ પીસી અને એક સર્વિંગ બાઉલમાં લેતા જઈશું. તો સૌથી પહેલાં મેં બદામને પીસી લીધી છે. હવે એની અંદર પિસ્તા નાખી અને પિસ્તાને પણ આપણે સરસ પીસી લેવાના છે. અને આનો સાવ મોટો ભૂકો નથી રાખવાનો, આપણે એકદમ સરસ નાનો જ ભૂકો કરીએ છીએ. હવે આની અંદર કાજુ એડ કરી, કેમ કે કાજુમાંથી ઓઇલ થતું હોય છે, નીકળતું હોય છે, એટલે આને ચલાવવાનું બંધ કરવાનું એમ 2-3 વખત સ્ટોપ કરી અને પછી આપણે કાજુનો પાવડર બનાવવાનો છે. નહીં તો એમાંથી તેલ વધારે પડતું છૂટું પડી જશે. તો આવો કોરો પાવડર નહીં થાય અને એકદમ તેલવાળો પાવડર થઈ જશે. તો સરસ મજાનું આપણું બધું ડ્રાયફ્રૂટ પીસાઈ ગયું છે. હવે જે મેં જાવંત્રીના ફૂલ લીધેલા છે એ જાવંત્રી અને બીજી બધી વસ્તુ લીધી છે આની અંદર એડ કરી લેવાની છે. થોડું હું આમાં કેસર એડ કરું છું.
અહીંયા મેં જાયફળ લીધેલું છે અધકચરું ખાંડીને, એને પણ આપણે પીસી લેવાનું છે. અહીંયા સૂંઠ પાવડર લીધેલો છે. ઇલાયચીના દાણા લીધા છે. ઇલાયચીને ફોલીને મેં આવી રીતે દાણા જ બનાવી લીધેલા છે. હવે એની અંદર થોડીક આપણે હળદર નાખીએ છીએ કે થોડોક પીળો કલર આવે બજાર જેવો, એટલા માટે થોડીક હળદર અને ચપટી ખાંડ નાખવાની છે. એટલે આ બધું સરસ પીસાઈ પણ જશે અને એનો કલર પણ સારો મેન્ટેન રહેશે. એટલા માટે આપણે થોડીક ખાંડ નાખીએ છીએ. જ્યારે દૂધ ગરમ કરશું ત્યારે તો એમાં ખાંડ નાખવાની છે આપણે ટેસ્ટ પ્રમાણે, પણ અત્યારે તો ખાલી પીસવા પૂરતી જ આપણે આમાં ખાંડ એડ કરવાની છે. તો બધા જ મસાલા આપણા આવી રીતે સરસ પીસાઈ ગયા છે. એને આપણે જે ડ્રાયફ્રૂટ પીસીને રાખ્યું છે એની અંદર મિક્સ કરી લેવાનું છે. તો આપણું ડ્રાયફ્રૂટ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે એને એક આવી રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સરસ મજાનું સ્ટોર કરી લેવાનું છે. એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે બહાર પણ એકાદ મહિના સુધી સ્ટોર કરી શકો છો, રાખી શકો છો. અને ફ્રીજમાં મૂકો તો આને 3 થી 4 મહિના સુધી કંઈ જ પ્રોબ્લેમ નથી થતો. તો હું આવી રીતે વધારે જ બનાવી લઉં છું અને 2 થી 3 મહિના સુધી રાખું પણ છું. તો છે ને એકદમ સરળ રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારો દૂધનો મસાલો કેવો બને છે. અને આનાથી તમે દૂધ પણ બનાવીને ટ્રાય કરજો, સરસ બનશે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.